હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં। આ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રમેય શીખવાના છીએ। પ્રમેય 6.1 જેને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય, થેલ્સનું પ્રમેય પણ કહેવાય અને ઘણા સ્ટુડન્ટ્સ બીપીટી પણ કહે છે। બીપીટી એટલે બેઝિક પ્રોપોર્શનાલિટી થિયોરમ। ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ વધારે યુઝ કરે છે, આપણે આ ચાલશે। સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય, પ્રમેય 6.1 એન્ડ સુધી તમારે વિડીયો જોવાનું છે, કારણ કે જે ગોખણપટ્ટી તમે કરો છો ને આ પ્રમેય માટે, એ તમારી બધી બંધ થઈ જશે। કારણ કે કન્સેપ્ટ તમને હું એવી રીતે શીખવાડીશ કે બધું જ યાદ રહી જશે અને કદાચ તમે ભૂલવાનું પણ વિચારશો ને તો નહીં ભૂલી શકો। પણ 15 મિનિટ તમારી મને આપો, આ વિડીયો એન્ડ સુધી જોઈ લો, બહુ મજા આવશે અને ઘણું નવું શીખવા પણ મળશે। સ્ટાર્ટ કરીએ। લેટ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ। પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, આમ પૂછી શકે, અથવા થેલ્સનું પ્રમેય લખો એમ પણ પૂછી શકે, અથવા આવી રીતે એક વિધાન તમને આપશે, શું છે એ સમજીએ। જે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। ન પડી ને કઈ ખબર? વાંધો નહીં, આપણે આકૃતિ દોરશું તો બધું ક્લિયર થઈ જશે। શું કહે છે જુઓ, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો ત્રિકોણની વાત થાય છે એટલે સૌથી પહેલા આપણે એક ત્રિકોણ દોરીએ। આ ત્રિકોણને આપણે નામ આપી દઈએ એ, બી અને સી। આ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, કોઈ એક બાજુ લઈ લો, ધારો કે બીસી લઈ લઈએ આપણે, બીસી ને સમાંતર એક રેખા દોરવાની છે। આ બીસી ને સમાંતર એક રેખા આપણે દોરી, જેને આપણે નામ આપી દઈએ ડીઈ। હવે શું થાય છે જુઓ, એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે। તો આ બીસી સિવાયની બાકીની બે બાજુઓ એ બી અને એસી ને બે અલગ અલગ બિંદુમાં છેદે છે, એ બી ને ડી માં, એસી ને ઈ માં। તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે એ બી અને એસી ઉપર જે રેખાખંડ કપાય છે, જો એ બી ઉપર બે રેખાખંડ બની ગયા, એ ડી અને ડીબી, એવી જ રીતે એસી ઉપર એઈ અને ઈસી, આ રેખાખંડ કપાણા તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો આ એ બી અને એસી નું વિભાજન થાય છે, વિભાજન એટલે ટુકડા થઈ જાય છે સમપ્રમાણમાં, સરખા પ્રમાણમાં। પ્રમેય સાદે લખી લઈએ, પછી સાબિતી, સોરી, પક્ષ અને સાદે લખી લઈએ। પક્ષ શું લખશું? જોઈ જોઈને લખવાનું છે, કઈ યાદ નથી રાખવાનું। ત્રિકોણ એબીસી માં એક બાજુને સમાંતર દોરેલી રેખા એટલે કે બીસી ને સમાંતર દોરેલી રેખા, આ રેખા ડીઈ, બાકીની બે બાજુઓ એટલે કે એ બી અને એસી નું બે ભિન્ન બિંદુઓ માં એટલે કે અનુક્રમે ડી અને ઈ માં છેદે છે। ક્લિયર? તો આ બધું મેં જોઈ જોઈને જ લખ્યું છે, કઈ યાદ રાખીને હું નથી આવ્યો। ફરીથી, ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ એ બી અને એસી નું બે ભિન્ન બિંદુઓમાં અનુક્રમે ડી અને ઈ માં છેદે છે। અહીં માં સારું નથી લાગતું, બે ભિન્ન બિંદુઓ અનુક્રમે ડી અને ઈ માં છેદે છે। હવે સાધ્ય, સાબિત શું કરવાનું છે આપણે? બોલો। અહીં જે રેખાખંડ બન્યા એ સમાન ગુણોત્તરમાં એ બી અને એસી નું વિભાજન કરે છે, એમ સાબિત કરવાનું છે। તો એડી છેદમાં ડીબી અને એઈ છેદમાં ઈસી, બસ આ આપણું સાધ્ય, આ આપણે સાબિત કરશું। હવે આ આકૃતિ આપણે બીજી વખત નવી સ્લાઇડમાં દોરી લઈએ અને અહીં આપણે સાબિતી કરશું।
ત્રિકોણ એ બી સી, એના ઉપર આપણે બીસી ને સમાંતર એક રેખા દોરીએ છીએ, જેને આપણે નામ આપ્યું છે ડીઈ. ક્લિયર? હવે સાબિતી કેમ લખશું? સૌથી પહેલા આપણે બીઈ અને સીડી ને જોડી દેશું. જુઓ, આ સીડી ને પહેલા જોડીએ. ક્લિયર? એવી જ રીતે આ બીઈ ને જોડી દઈએ. ઓકે, હવે ડી માંથી એસી ઉપર એક વેધ દોરી. ડી માંથી એસી ઉપર એક વેધ, જેને આપણે એમ નામ આપશું. ડીએમ વેધ છે એસી ઉપર, અને ઈ માંથી બીજો વેધ દોરીએ એ બી ઉપર. ઓકે, જેને આપણે નામ આપી દઈએ ઈએન. આકૃતિ થઈ ગઈ. હવે આપણે સાબિતીમાં સ્ટાર્ટ કરશું. અત્યારે જે લખ્યું ને, જે દોર્યું એ લખી લઈએ. શું કર્યું આપણે? બીઈ અને સીડી જોડો. બીઈ તથા સીડી જોડો અને ઈએન લંબ એબી, એબી ઉપર એક વેધ ઈએન તથા એસી ઉપર લંબ ડીએમ, ડીએમ લંબ એસી દોરો. ક્લિયર? હવે બહુ સિમ્પલ એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે, ત્રિકોણનું ક્ષેત્રફળ. અગાઉ તમે ભણ્યા છો, યાદ છે? ઈઝી છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બસ 4 વખત આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું અને પ્રમેય આપણો પૂરો થઈ જશે. એટલો સહેલો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે જુઓ, આપણે સાબિત શું કરવાનું છે? આ સાબિત કરવાનું છે. આને આપણે ફરીથી લખી લઈએ, નજર સામે રાખીએ. એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી. આ અત્યારે એમ જ લખ્યું છે, પછી બગાડી નાખશો. હવે સૌથી પહેલા આપણને એડી ની જરૂર છે. એડી ક્યાં છે? આ ઉપરના ત્રિકોણમાં એડી છે, ત્રિકોણ એડીઈ. ઓકે, તો પહેલા એ ત્રિકોણ લઈએ. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ. પણ પૂરું લખવાની જરૂર નથી, માત્ર એડીઈ લખો એટલે સમજી જવાનું હોય કે એડીઈ નું ક્ષેત્રફળ આપણે શોધી રહ્યા છીએ. ઓકે, પાયો કયો થશે એડીઈ માં? પાયો એડી, એના ઉપર વેધ થશે ઈએન, એડી ગુણ્યા ઈએન. ત્યારબાદ આપણને જરૂર છે ડીબી શોધવાની. ડીબી અહીં નીચે છે, એના માટે કોઈ એક ત્રિકોણ બને છે. જુઓ, ત્રિકોણ કેવો બને છે દેખાય છે? આ રહ્યો, આ એક ત્રિકોણ બને. ત્રિકોણનું નામ છે બીડીઈ. ત્રિકોણ બીડીઈ 1/2, પાયો થશે ડીબી અને એના ઉપર વેધ. સર વેધ તો છે નહીં. અગાઉ આપણે પાયો એડી અને એના ઉપર વેધ ઈએન ઇઝીલી ખબર પડતી હતી, પણ અહીં પાયો ડીબી, પાયા ઉપર કોઈ વેધ જ નથી ઈ માંથી આવતો એવો. તો વેધ શું લઈએ? તો જુઓ, ધ્યાન આપજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં ધારો કે હું એક આકૃતિ દોરું છું, એક સાદો ત્રિકોણ દોરું છું એ બી સી, અને આ વેધ દોર્યો એમ, એમ. પાયો કયો થશે? બીસી, અને વેધ થશે એમ. જોઈને જ ખબર પડી જાય છે. હવે એક કાટકોણ ત્રિકોણ દોરું છું એ બી સી. વેધ હંમેશા કાટખૂણો બનાવશે હો, બંને સાઈડ. પાયો બીસી અને વેધ એ બી. સમજાય છે? પણ હવે હું એક ગુરુકોણ ત્રિકોણ દોરું એ બી સી, તો આમાં પાયો બધાને આવડે બીસી, પણ વેધ કયો? ઘણા કહેશે સર એ બી, કારણ કે અહીં પણ એ બી લીધું હતું ને. પણ મેં હમણાં જ કહ્યું વેધ હંમેશા કાટખૂણો બનાવે, 90 અંશનો ખૂણો. તો આ તો 90 અંશનો ખૂણો નથી, તો વેધ શું નથી આમાં? આપણને તો જરૂર છે આગળ વધવા માટે. તો આપણે એ માંથી એક વેધ દોરીએ છીએ
અને આ બીસી ને લંબાવી દઈએ છીએ તો પાયો બીસી જ રહેશે અને વેધ તરીકે આપણે શું લેશું? એમ લેશું. અને આ જ વસ્તુ અહીં પણ થાય છે. પાયો ડીબી છે પણ ઈ માંથી કોઈ વેધ અત્યારે ડીબી ઉપર નથી દેખાતો, તો ઈ વેધ કેવો છે? ઈએન જ છે. એનો મતલબ આ ડીબી ની લાઈનને આપણે ઉપર સુધી એક્સટેન્ડ કરીએ છીએ. હવે ક્લિયર થયું? હું પૂરી ટ્રાય કરું છું તમને સારી રીતે સમજાવવાનું. આઈ હોપ કે સમજી શકતા હશો. તો વેધ અહીં થશે ઈએન. ક્લિયર? બે ત્રિકોણ થયા. હવે બાકીના બે ત્રિકોણ. હવે આપણે જોઈએ છે એઈ. એઈ શોધવું છે. એઈ ક્યાં છે? ઉપરના ત્રિકોણમાં છે. એડીઈ ત્રિકોણમાં એઈ. તો બસ ઉપરનો ત્રિકોણ ફરીથી લઈએ, પણ હવે પાયો ને વેધ બદલી જશે. હવે પાયો આપણે લેશું એઈ અને એના ઉપર વેધ લેશું ડીએમ. અને ત્યારબાદ આપણને સાબિત કરવાનું છે ઈસી. ઈસી નીચે છે. નીચે જુઓ એક ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે? આ રહ્યો ત્રિકોણ ડીઈસી બને છે. પાયો થશે ઈસી અને વેધ ડી માંથી એક વેધ પાયા ઈસી ઉપર નથી નીકળતો, તો આપણે કયો લઈ લેશું? આ ડીએમ ને જ વેધ લઈ લેશું. ઓકે, તો પાયો ઈસી ને વેધ ડીએમ. ત્રિકોણ છે ડીઈસી. ચાર ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર. હવે શું કરશું? હવે આપણે આ પહેલા બે સૂત્રનો ગુણોત્તર શોધશું. ગુણોત્તર એટલે ભાગાકાર. અને આ ત્રીજા ને ચોથાનું પણ ગુણોત્તર શોધશું. જુઓ કંઈક આવી રીતે. એડીઈ છેદમાં બીડીઈ. બંનેના સૂત્ર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન, 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. હવે જુઓ શું થાય છે? 1/2 કટ, ઈએન ઈએન પણ કટ. બચ્યા શું? એડી છેદમાં ડીબી અને નામ આપો પરિણામ 1. એડી છેદમાં ડીબી મળી ગયું. બસ હવે આ ત્રીજા ને ચોથા સૂત્રનો આપણે ભાગાકાર કરશું, ગુણોત્તર શોધશું. એડીઈ છેદમાં ડીઈસી. 1/2 એઈ ગુણ્યા ડીએમ, 1/2 ઈસી ગુણ્યા ડીએમ. 1/2 કેન્સલ, ડીએમ પણ કેન્સલ. બચ્યા શું? એઈ છેદમાં ઈસી અને નામ આપો પરિણામ 2. એઈ છેદમાં ઈસી. ક્લિયર? બસ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા ઉપર જ છે, પણ એક ટ્વિસ્ટ છે અહીં. શું છે એ તમને કહું. આપણને એડી છેદમાં ડીબી અને એઈ છેદમાં ઈસી સાબિત કરવાના છે, જે ઓલમોસ્ટ મળી પણ ગયા છે. હવે આ બંને સમાન થાય એના માટેની શરત ખબર છે તમને? જુઓ, સમજજો શાંતિથી. ધારો કે AB બરાબર x અને AB બરાબર y. એક એક્ઝામ્પલ આપું છું, સિરિયસલી નહીં લેતા. AB બરાબર x છે, AB બરાબર y છે. આને નામ આપીએ પરિણામ 1, આને નામ આપીએ પરિણામ 2. હવે બંને પરિણામમાં ડાબી બાજુ શું છે? સમાન છે. તો ગણિતનો નિયમ છે કે જો ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુ પણ સમાન થાય. તેથી x અને y પણ કેવા થશે? સમાન થશે. હવે અહીં જુઓ, એડી છેદમાં ડીબી ને એઈ છેદમાં ઈસી ત્યારે જ સમાન થાય, જમણી સાઈડ છે બંને, કે જ્યારે ડાબી બાજુ પણ સમાન હોય. હવે ડાબી બાજુ શું છે? આ વચ્ચેનું ભૂલી જાઓ. એડીઈ છેદમાં બીડીઈ અને એડીઈ છેદમાં ડીઈસી. તો એડીઈ તો છે, ચલો એની ચિંતા નથી, પણ આ છેદ સાલો અલગ થઈ ગયો. સોરી, ઓકે, છેદ અલગ થઈ જાય છે. જો અહીં આ બંને સેમ હોત ને તો ડાયરેક્ટ આપણે લખી નાખત કે આ બંને ઇક્વલ થઈ જાય. હવે આ બીડીઈ અને ડીઈસી આને આપણે સરખા કરવા છે. કેમ કરી? આ બંને જો સરખા થઈ જાય, બીડીઈ અને ડીઈસી, તો આપણું કામ થઈ જાય. ત્યાં સુધી આ
બંને સરખા નહીં થઈ શકે. અને એના માટે ધોરણ 9 માં આપણે જવું પડશે ફ્લેશબેકમાં. ધોરણ 9 માં આપણે એક નિયમ ભણ્યા છીએ. કયો છે એ નિયમ? જેનો ઉપયોગ 9મા માં આપણે કર્યો પણ ન હતો, કારણ કે એટલો ઇમ્પોર્ટન્ટ ન હતો, પણ અત્યારે જુઓ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. નિયમ કંઈક એમ હતું કે બે ત્રિકોણ, જો બે ત્રિકોણનો પાયો સમાન હોય, એક જ પાયા ઉપર હોય, અને બે સમાંતર બાજુની વચમાં આવેલા હોય, તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. ફરીથી કહું છું, જો બે ત્રિકોણનો પાયો સમાન, એક જ પાયા ઉપર હોય, અને બંને ત્રિકોણો બે સમાંતર બાજુઓની વચ્ચે હોય, તો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ સમાન થાય. હવે જુઓ, આ બે ત્રિકોણની વાત થાય છે, BDE અને DEC. ધ્યાન આપજો. BDE આ એક ત્રિકોણ અને DEC આ બીજો ત્રિકોણ. ખબર પડી ગઈ? બંને ત્રિકોણના પાયા સરખા છે, જુઓ સમાન પાયા ઉપર છે. બંને ત્રિકોણમાં DE કોમન છે, તો એ પાયો થઈ ગયો. અને બંને ત્રિકોણ બે સમાંતર બાજુઓની વચ્ચે પણ છે. સમાંતર બાજુઓ BC અને DE ની વચ્ચે જ છે આ બંને ત્રિકોણ, તો એનો મતલબ આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ કેવા હશે? સરખા હશે. બસ થઈ ગયું સાબિત. બસ આ એક લાઈન આપણે અહીં લખી નાખીએ. અહીં ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE પર છે અને બે સમાંતર બાજુઓ BC અને DE ની વચ્ચે આવેલા છે. ઓકે, તેથી ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, BDE ખાલી લખીએ એટલે એ ક્ષેત્રફળ છે એમ સમજવાનું, અને ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ કેવું હશે? સરખું હશે. તો આ થઈ ગયો પરિણામ 3. હવે જુઓ, ફરીથી અહીં આવી જઈએ. BDE અને DEC બંને કેવા થઈ ગયા? ઇક્વલ થઈ ગયા. તો DEC ની જગ્યાએ હું BDE લખી નાખું તો ચાલે કે ન ચાલે? તો ADE upon BDE, ADE upon પણ BDE. ડાબી બાજુ સરખી થઈ ગઈ. ડાબી બાજુ સરખી થઈ ગઈ તો નિયમ પ્રમાણે જમણી બાજુ સરખી થાય કે ન થાય? થઈ જાય. અને પ્રમેય આપણો સાબિત થઈ ગયો. પરિણામ 1, 2 અને 3 પરથી AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. That's it. કમ્પ્લીટ. કેવો લાગ્યો? હવે હું સાઈડમાં ઊભો છું, તમને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. ઓકે, આ પક્ષ સાધ્યનો અને આ સાબિતીનો. અને કમેન્ટમાં મને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. કદાચ થોડો મોટો બન્યો હશે, પણ તમે સમજી શકો છો દરેક નાની નાની વસ્તુ મેં તમને સારી રીતે એક્સપ્લેન કરી છે. આવું તમને ક્યાંય નહીં મળે, ગમે ત્યાં શોધી લેજો, આપણી ચેનલ ઉપર જ મળશે. અને મને વિશ્વાસ છે કે તમને મજા આવી હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રમેય 6.2 થેલ્સનું પ્રતીક પ્રમેય પણ શીખવાના છીએ. તો જોડાયેલા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને મને વિશ્વાસ છે તમે કરશો પણ ખરા. આપણે ફરી મળીએ. ઓલ ધ બેસ્ટ.